નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11। પ્રકરણનું નામ છે ક્ષેત્રફળ અને પરિમિતિ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એકમના મુખ્ય મુદ્દાની સમજ અહીંયા આપેલી છે, પરિમિતિ, ક્ષેત્રફળ દરેકની ટૂંકમાં તમને સમજાવી દઉં। માની લો કે આ ચોરસ છે, બ્લુ કલર લઈ લઉં છું, તો આ ફરતે જે આ બધું આ ફરતાનું માપ હોય એને પરિમિતિ કહેવાય। એટલે કે આનો 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 અને આના જેટલા માપ હોય, ધારો કે અહીંયા 6 હોય, 5 હોય, અહીંયા 4 હોય અને આ 3 હોય, તો આ 6, 5, 4 અને 3 આ બધાનો સરવાળો કરો એટલે આને પરિમિતિ કહેવાય। ઓકે, ક્ષેત્રફળની હવે વાત કરીએ તો જે માની લો કે આ ચોરસ છે, હવે આનું જે માપ છે એ અને આનું માપ આ બેનો ગુણાકાર કરો એટલે આનું 6 હોય અને આ 5 હોય, તો 6 પંચાને 30, તો આનું ક્ષેત્રફળ થશે 30। ક્ષેત્રફળ એટલે આ બધી અંદરની જગ્યા। ઓકે, આની અંદર જો આવા નાના ટાઇલ્સ લગાવવાના હોય, કેટલી ઈંટો સમાય, કેટલા બ્લોક સમાય આટલાની અંદર, તો એ બધું શોધવા માટે શું શોધવું પડે? આપણે ક્ષેત્રફળ શોધવું પડે। અને આ પરિમિતિ એટલે આ રહ્યું એની ફરતેનું, આ જે આ ફરતાનું હોય આ જે છે એને પરિમિતિ કહેવાય અને અંદરનું ક્ષેત્રફળ કહેવાય। બસ આટલું યાદ રાખવાનું છે। આ ચોરસ અને લંબચોરસ બધી આકૃતિ છે તે તમારે ઓળખવાની છે, એ તો તમને ખ્યાલ જ હશે। આગળ વધીએ, નીચે આપેલી આકૃતિઓને તેમની પરિમિતિના માપની સાચી જોડ બનાવો। અહીંયા તમને જોવું તો અહીંયા પરિમિતિ કીધું છે, તો આ એક માપ છે, એટલે આ એક, ફરીથી આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થાય। આની પરિમિતિ છે આ ફરતાની 8 થાય છે, બરાબર? તો જો 8 જોડે 8 સેમી છે। થોડી સ્ક્રીન નાની કરું એટલે આ બધું એક જ સ્ક્રીનમાં સમાઈ જાય। હવે જે આ છે એ આ બધાનું આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો જો આને 12 સાથે જોઈન કરેલું છે। તે જ રીતે અહીંયા ફરતું 1, 2, 3, 4, 5 અને 6, તો 6 સેમી સાથે, એ જ રીતે આનું 10 સેમી થશે, એ તમારે જોઈ લેવાનું છે। ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું, આલેખપત્ર પર પરિમિતિનું માપન ચોરસ સેમી એકમમાં કરવામાં આવે છે। બીજાની અંદર જવાબ આવશે ક્ષેત્રફળ। ત્રીજું, ખેડૂતને ખેતર ફરતે વાડ કરવા માટે કેટલો તાર જોઈશે? એટલે કે આ છે, આની ફરતે આ ખેતર છે, તો એની ફરતે તાર આ રીતે થાય, અંદર બધામાં તાર થાય નહીં। તો મેં કીધું તું એમ, જો આ ફરતે કરવાનું હોય એને પરિમિતિ કહેવાય। અંદર માટી નાખવી હોય તો કેટલી માટી નાખવી પડે? તો ક્ષેત્રફળ શોધવું પડે, જવાબ આવશે આપણો પરિમિતિ। ચોથાની અંદર 4 લાદી આવે અને પાંચમું છે, એક ચોરસની બાજુનું માપ 4 સેમી હોય તો ફરતે બાજુના માપનો સરવાળો કેટલો થાય? 16 થાય, કારણ કે આ ચોરસ છે, ચોરસની બધી બાજુના માપ સરખા હોય, 4 ને 4 8 ને 4 12 ને 4 16, એટલે કે આ બધી બાજુના માપ સરખા, 4 દિશા છે, 4 માપ છે, ચોખ્ખું 16, આ રીતે પણ તમે ગણી શકો। પ્રશ્ન 3, આકૃતિ પરથી જવાબ આપો। અહીંયા આકૃતિ A, B, C, D દરેક આપેલી છે, એ તમારે સમજી લેવાની છે। તમને સમજાવી દઉં એકમાં। ઓકે, જો અહીંયા પરિમિતિ શોધવાનું કહે તો અહીંથી આ 1 સેમી છે, તો આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 એમ દરેકનું આ રીતે ગોળ ફરતા બધાનું આ એક એક પોઈન્ટ સમજી અને તમારે સરવાળો કરવાનો। સરવાળો કરો એટલે આ પરિમિતિ નીકળે આની। ઓકે, આ રીતે જોવાનું છે। હવે અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ કીધેલું છે, તો ક્ષેત્રફળ એટલે માની લો કે આ આકૃતિ છે અને આ ભાગ છે આટલા, તો આ 1 સેમી છે, તો આ 1, 2, 3, 4, 5, 6, 7,
8ની પરિમિતિ થશે. પરિમિતિ કેટલી થાય? આ પરિમિતિ ગોળ ફરતાની 8 થાય. હવે આનું માપ કેટલું છે? 2 અને આનું માપ કેટલું છે? 2. તો 2 દુ 4. તો ક્ષેત્રફળ કેટલું થાય? 4 સેમી થશે. તો આકૃતિ એ છે તેની પરિમિતિ 16 સેમી થાય છે, એનું ક્ષેત્રફળ પણ 16 થાય છે. આકૃતિ બીની 18 સેમી થાય છે, પરિમિતિ 10 ક્ષેત્રફળ થાય છે. આકૃતિ સીની પરિમિતિ 20, ક્ષેત્રફળ 14. આકૃતિ ડીની પરિમિતિ 18, ક્ષેત્રફળ પણ 18 થાય છે. પ્રશ્ન 4. નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો કંપાસ માટે ચોરસ સેમી, ગણિતના પાઠ્યપુસ્તક માટે ચોરસ સેમી, શહેર કે ગામનો વિસ્તાર માટે ચોરસ કિલોમીટર, કારણ કે તે ઘણા બધા લાંબા અને અંતર વધારે હોય છે. શાળાનું મેદાન માટે ચોરસ મીટર અને સાડી પણ ચોરસ મીટર. કંઈ કિલોમીટરમાં ના હોય, સાડી કિલોમીટરની હોય તો બહુ વાર લાગે. પ્રશ્ન 5. આપેલ ખેતરના એવા 3 સરખા ભાગ પાડો કે જેથી દરેક ભાગ ABC મૂળાક્ષરો આવવા જોઈએ. હવે દરેકને ભાગની અંદર ABCD આવવું જોઈએ. ABC દરેક ખેતરની અંદર ABC આવવું જોઈએ. તો જો અહીંયા મેં ભાગ પાડેલા છે, તે આ એક ભાગ છે. અહીંયાથી શરૂ કરીએ આપણે, આટલો એક ભાગ છે. ઓકે, તો તેની અંદર A આવી ગયો, B આવી ગયો અને C આવી ગયો. બ્લુ કલર લઈ લઉં. હવે બીજો ભાગ જોઈએ. એ આટલો એક બીજો ભાગ પાડેલો છે, આટલો એક બીજો ભાગ છે. ઓકે, A આવી ગયો, B આવી ગયો, C પણ આવી ગયો. ગ્રીન કલર લઈ લઉં. હવે બાકીનું જે વધ્યું છે આટલું, એ ત્રીજો ખેતરનો ભાગ છે. એની અંદર A આવી ગયો, B આવી ગયો અને C પણ આવી ગયો. આ રીતે ખેતરના આપણે 3 ભાગ પાડ્યા છે. 4 સેમી લંબાઈનો એક ચોરસ બનાવવાનો છે. તો આ 4 સેમી લંબાઈનો ચોરસ છે. ફૂટપટ્ટીથી અહીંયા માપી અને તમારે આ રીતે ચોરસ બનાવવાનો છે. અને આ 2 સેમીનો બીજો ચોરસ છે. હવે આ તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચોરસ એની પરિમિતિ, આ A છે એની પરિમિતિ, આનું 4, 4 ને આ બાજુ પણ ચોરસની બધી બાજુ સરખી હોય, તો આ 4 હોય તો આ પણ 4 થાય. 4 ને 4 8 થયા, આ પણ 4 હોય, 8 ને 4 12, આ પણ 4 હોય, 12 ને 4 16. તો 16 સેમી થઈ ગઈ પરિમિતિ, આ જે ફરતી હોય તે. બીનું બાજુનું માપ આ 2 સેમી છે, તો આ પણ 2 સેમી થાય, આ પણ 2 સેમી થાય, આ પણ 2 સેમી થાય. ચોરસ બીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું હતું? જે આ બધી બાજુનું 2 સેમી થાય ચોરસ છે માટે, તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ બેનો ગુણાકાર, આ 2 છે, આ પણ 2 છે, 2 દુ 4, તો 4 ચોરસ સેમી. આનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ગુણ્યા આ પણ 4 છે, ચોકું ચોકું 16 થશે. આનું ડબલ થાય, આનું ચોકું ચોકું 16, આનું 4 થશે. એનું ક્ષેત્રફળ 4 ગણું થાય છે. બીની પરિમિતિ 8 સેમી, બધી બાજુના 2 2 છે, તો 4 દુ 8. એની પરિમિતિ અને બીની પરિમિતિ કરતાં 2 ગણી છે. પ્રશ્ન 7. ગણતરી કરીને જવાબ લખવાના છે. પહેલું, એક ચોરસ બાગની વાડની લંબાઈ 20 મીટર છે, તો ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી થાય? તો 20 મીટર હોય તો 20 ભાગ્યા ચોરસ છે, ચોરસની બધી બાજુના સરખા હોય, તો અહીંયા વાડની લંબાઈ 20 છે, તો 20 ભાગ્યા 4 કરો તો એક બાજુની વાડની 5 મીટર થાય, આની 5 મીટર થઈ. આ પણ 5, આ પણ 5, આ પણ 5. બીજું છે, તેને ગણતરી કરતા ખેતરની કુલ બાજુના માપનો સરવાળો 60 મીટર થાય છે. ત્રીજું, એક ચોરસ બોક્સની પરિમિતિ 16 છે. એક ચોરસ બોક્સ છે તેની પરિમિતિ 16. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેવા 3 ચોરસ ગોઠવવાથી બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? એટલે આની એકની પરિમિતિ છે એ 16 છે, તો એવા 3 કરવા તો 16 ગુણ્યા 3 કરી દે, ચાલે? ના ચાલે. એ અહીંયા આની પરિમિતિ અહીંયા ગણાય નહીં, એ આ ભેગા કરેલા છે. એટલે આની 16 હોય તો એક બાજુનું માપ 4 સેમી થયું, તો આનું 4, આ કેટલી બાજુ થાય ગણો. એક સાઈડનું આ આટલી લીટી હોય ને એનું 4 થયું, તો આવા કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 છે. 8 છે, તો આ એકનું માપ 4 થાય, 8 ચોક ને 32. જો અહીંયા 32 જવાબ આવી ગયો. આ રીતે પણ તમે સાદી પદ્ધતિથી પણ ગણતરી કરી શકો. ચોથું છે, એક તારની લંબાઈ 40 સેમી છે. ચોરસ આકાર બનાવતા તેની બાજુની લંબાઈ કેટલી થાય? ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બાજુની લંબાઈ આપણને 10 સેમી મળે છે. ચોરસનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10, 10 એ દાન 100, તો 100 સેમી અને ક્ષેત્રફળ 100 ચોરસ સેમી થાય છે.
પાંચમું છે લંબચોરસ લૂમની લંબાઈ 20 મીટર ને પહોળાઈ 60 મીટર છે. તો ક્ષેત્રફળ આ બંનેનો ગુણાકાર કરવો પડે. 60 ગુણ્યા 80 કરો તો 4800 ચોરસ મીટર થાય. લાદી આપેલી છે 4x4ની, એટલે બધી બાજુના માપ 4 છે. તો તેનું ક્ષેત્રફળ થશે ચોખ્ખું 16. હવે કેટલી લાદી બેસાડવી પડે? તો 4800 આ જે આખું રૂમનું ક્ષેત્રફળ હતું તેમાંથી એક લાદીનું ક્ષેત્રફળ એને ભાગાકાર કરીએ તો 4800 ભાગ્યા 16, તો 300 લાદી રૂમમાં બેસે. આ રૂમની અંદર 300 લાદીની જરૂર પડે. છઠ્ઠું, એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી, તેની બાજુની લંબાઈ કેટલી થાય, પરિમિતિ કેટલી થાય? આ પ્રમાણે ગણતરી કરતા 6 સેમી અને પરિમિતિ 24 સેમી થાય છે. આ ખોટું, કશું નથી, 6 સેમી જ આવશે. સાતમું છે તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધવાની છે. તો આ પ્રમાણે ગણતરી કરતા તેની પરિમિતિ 98 સેમી આવે છે. આઠમું, એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે. તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ 28 સેમી આવે છે. પ્રશ્ન 8, આપેલ આકૃતિને આધારે પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા 6 ખાના છે, આ બાજુ 4 ખાના છે. કુલ ખાનાની સંખ્યા ઊભી હરોળમાં 6 થાય છે. આ 6 ખાના છે. આડી હરોળમાં કુલ 4 ખાના છે. તો કુલ ખાનાની સંખ્યા 4 ગુણ્યા 6 કરો તો 24 ચોરસ થાય. 1 2 3 4 આવી રીતના ગણો તો 24 થશે, કારણ કે અહીંયા 6 અને અહીંયા 4, 6 ચોક 24. તે જ રીતે આરે આકૃતિ છે, તેની અંદર આ માપ છે 1 2 3 4 અને 5. તો આ આડી હરોળમાં 5, ઊભી હરોળ 1 2 અને 3, તો અહીંયા 3. કુલ ખાના થશે 5 તારીને 15. તે જ રીતે ત્રીજાની અંદર 5 અને 2 આવે છે, તો 5 દુ 10 ચોરસ થાય છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.